પોરબંદર મહાનગરપાલિકા દ્વારા લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે। આ લોકમેળામાં રહેલા ચકડોળના ટિકિટના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે, જેમાં 18 વર્ષ સુધીના બાળકોના 30 અને મોટા લોકોના 50 રૂપિયા ભાવ નક્કી કરવામાં આવ્યો છે। પોરબંદરના લોકમેળામાં દર વર્ષે ચકડોળના ભાવને લઈને વિવાદ ઊભો થતો હતો। ખાસ કરીને લોકમેળાના ચકડોળ ચાલકો નિયમો વિરુદ્ધ ભાવ લેતા હોવાની ફરિયાદો ઉઠે છે। ત્યારે આ વર્ષે યોજાનાર લોકમેળામાં અત્યારથી ચકડોળના ટિકિટના ભાવ નક્કી કરવામાં આવ્યા છે। પોરબંદરના પ્રાંત અધિકારી દ્વારા મેળાના આયોજન માટે બેઠકમાં લોકમેળાની ચકડોળ માટેની ટિકિટના ભાવ નક્કી કરવામાં આવ્યા હતા। લોકમેળાની ચકડોળ માટેની ટિકિટમાં 18 વર્ષ સુધીના બાળકો માટે 30 રૂપિયા અને 18 વર્ષથી ઉપરના બાળકો માટે 50 રૂપિયા ભાવ નક્કી કરવામાં આવ્યા હતા। પ્રાંત અધિકારીશ્રી દ્વારા જે મિટિંગ લેવામાં આવી હતી ગત 21 તારીખના રોજ, ત્યારે તેનું ભાવ બાંધણી કરવા બાબતે પણ નિર્ણય કરવામાં આવેલો હતો। એમાં 18 વર્ષથી ઉપરની વયના વ્યક્તિઓને મોટી ચકડોળમાં 50 રૂપિયા મહત્તમ લઈ શકાશે અને બાળકો માટે 30 રૂપિયા છે, અને જ્યારે નાની રાઇડ્સ છે તેમાં મહત્તમ 30 રૂપિયાનું ભાવ બાંધણી કરવામાં આવેલ છે। જોકે અગાઉના વર્ષોમાં લોકમેળામાં ચકડોળના 30 રૂપિયા ભાવ નક્કી કરવામાં આવતા હતા, જે વ્યાજબી હતા, પરંતુ આ વર્ષે ચકડોળની ટિકિટમાં ભાવ વધારો કરવામાં આવ્યો હતો, જેને લઈને આ મોંઘવારીમાં લોકોની મજા બગડી હોય તેમ શહેરભરમાંથી આ ભાવ વધારાનો વિરોધ જોવા મળી રહ્યો છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।